હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને ઘડિયાળમાં અત્યારે વાગ્યા છે 1 અને હું અત્યારે હજી હોસ્પિટલથી આવી હતી, 12:30 આવી ગઈ હતી. પણ મેં હજી જમ્યું ને કપડાં ને એવું સૂકવવાનું બાકી હતું. એમાં એવું છે, આજે છે ને મારા સાસુ અને સાનવી એ બે ગયા છે મારા મોટા સાસુને ત્યાં, અને બરાબર આજે આવ્યા છે અમારી ત્યાં ગેસ લાઈનવાળા. તો પછી મને મિલનભાઈનો ફોન આવ્યો એ કે તમે ભાભી ઘરે આવી જાજો, એ કે આપણી ત્યાં ગેસ લાઈનવાળા આવવાના છે. મેં કીધું આજે મારે લેટ થઈ જાય, કેમ કે આજે મંડે હતો, મારે ઝાઝા પેશન્ટ હોય. તો પછી ભાઈ ઘરે આવી ગયા હતા અને ચાવી હું બાજુમાં આપતી ગઈ હતી, હોસ્પિટલ ગઈ ત્યારે. તો ભાઈ આવીને અને ખોલ્યું છે ને હજી હું ઘરે આવીને ખાધું ને એવું કર્યું. તો ગેસ લાઈનવાળા ભાઈ આવ્યા છે ને બધું ઘરમાં રેડ રફેડ કર્યું છે. અમે ગેસ લાઈન નખાવી છે, કેમ કે અમારે એક વખત વચ્ચે હમણાં હે ને થોડાક દિવસ પહેલાં બાટલો સળગો હતો. તો પછી ભાઈ કે હવે આવું રિસ્ક નથી લેવું આપણે, અને આપણે ગેસ લાઈન નખાઈ લઈએ. તો જો હું તમને બતાવું, ભાઈએ બધું રેડ રફેડ કર્યું છે. જો આ ભાઈ આવું કર્યું છે બધું, અહીંયાથી બધું હટાવી લીધું છે સામાન અમારો. અને અહીંયા કદાચ હોલ પડાવવાનો આવશે, અહીંયાથી ગેસ લાઈન નાખવાનો આવશે. અને અહીંયા બાથરૂમમાં એવું કર્યું છે, કે અહીંયા ગીઝર અહીંયાથી બધું સામાન લઈ લીધું છે માળીએથી. અને અહીંયા જો નીચે બધું આવું બધું કર્યું છે. ભાઈ ગયા હતા પાઇપ કાપવા, હવે એ ભાઈ આવી ગયા છે. હવે એ ભાઈએ બધું જો સામાનને એવું નીચે મૂકી દીધું હશે. હવે એ કરવા માંડ્યા છે એનું કામ. અને મિત્રો કોમેન્ટ કરજો મને કે ગેસનો બાટલો સારો પડે છે કે ગેસની લાઈન સારી પડે છે, કેમ કે અમે તો અત્યાર સુધી બાટલો યુઝ કરતા, પણ હવે આ વખતે ગેસ લાઈન નખાવીએ છીએ. એ બાટલો ઓલા વખતે અમારે થોડાક દી પહેલાં સળગો હતો, એટલે અમે ગેસ લાઈન લખાવી હતી. તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે બાટલો સારો કે ગેસ લાઈન. હવે હું બાટલાનો તો મને એક્સપિરિયન્સ છે જ તે, પણ હવે ગેસ લાઈનનો હું અનુભવ કરીશ, પછી હું તમને કહીશ, એકાદા વિડીયોમાં શેર કરીશ તમને ગેસ લાઈનનો અનુભવ. અને ગેસ લાઈન હજી નખાય ત્યારે હું તમને બતાવીશ, એટલે વિડીયોમાં મારી સાથે રહેજો. અને સાથે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા વિડીયો ગમે તો લાઈક કરજો સાથે. અને આજે સાનવી નથી એટલે ઘરે સૂનું છે, તો હું સાનવીને મિસઈ કરું છું સાથે. તો મિત્રો ફાઇનલી હવે ઘડિયાળમાં વાગી ગયા છે 2:30, અને હવે ઠેઠ ગેસ લાઈનનું કામ પૂરું થયું છે. જો તમે મારી પાછળ જોઈ શકો છો, એટલું એ કરી ગયા છે. અને અહીંયાથી આ ગેસ લાઈનમાં જે આવે એ બીજો પાઇપ, એ ભાઈ કાલ આવશે, પાછા બીજા આવશે, એટલે એ નહીં આવે. તો એને આ એનું જે કામ હતું એ પૂરું કરી દીધું છે. અને મેં અહીંયા બધું ક્લીન કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા બતાવી દઉં ગેસ ગીઝરમાં ત્યાંય તે જો અહીંયા ઉપર એને બધું કરી દીધું છે. અહીંયા આગળ હોલ છે, પછી આ બાજુ ગેસનું મીટર છે, આ બાજુ અહીંયા ગેસનું મીટર લાગ્યું છે. અને અહીંયા એક હોલ પાડ્યો છે, તેથી નડી જાય, તેથી આપણે ગેસ ગીઝરનું અહીંયાથી ઓપનને ક્લોઝ કરવાનું આપેલું છે. અને અહીંયા મેં બધું ક્લીન કરી નાખ્યું છે. અને હવે હું થાકી ગઈ છું. અહીંયા જે માળિયા ઉપરનો સામાન છે ને, તમે દેખાય છે ને ખાલી એ બધું ગોઠવવાનું બાકી છે. અહીં હવે આવીને તુષાર ગોઠવી દે. આપણે હવે સુઈ જવાનું છે, 2:30 વાગી ગયા છે. આપણે કાલ રાતનો આખો ઉજાગરો છે. કાલ સાનવીએ મને હુવા જ નહોતી દીધી આખી રાત, એમ કે એને ઉધરસ થઈ ગઈ હતી. તો નકરે ઉધરસ ખાધા કરતી હતી. બસ રાતે મેં દવા તો પીવડાવી દીધી હતી. તો પછી 5 વાગ્યાથી ઠૂતી, તો ત્યાં લગીનો મારે ઉજાગરો છે. એટલે હવે હું સૂઈ જાઉં છું. એ સામાન તુષાર આવીને ગોઠવી દે. તો મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો મિત્રો.